વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના ફલોડ ગામમાં સમી સાંજે એક દીપડાએ ગામમાં ઘૂસીને ભારે આતંક મચાવ્યો છે। રાત્રિના આશરે 8:30 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં દીપડાએ 2 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યો છે, જેના કારણે સમગ્ર પંથકના લોકો હેબતાઈ ગયા છે। વાઘોડિયાના ઇતિહાસમાં માનવ પર દીપડાના હુમલાની આ સર્વપ્રથમ ઘટના હોવાનું કહેવાઈ રહ્યું છે। ગ્રાઉન્ડ ઝીરોથી મળી રહેલી એક્સક્લુઝિવ વિગતો અનુસાર દેવ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા ફલોડ ગામમાં શિકારની શોધમાં એક ભૂખ્યો દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો। આ દીપડાએ ઘર આંગણે ઉભેલા 2 વ્યક્તિઓ પર અચાનક ત્રાટકીને હુમલો કરી દીધો હતો। દીપડો જ્યારે હિંસક બન્યો ત્યારે પોતાનો જીવ બચાવવા માટે એક આધેડ તેની સામે બાથે પડ્યા હતા। આધેડના જોરદાર પ્રતિકારને કારણે દીપડો તેમને શરીરે ઈજાઓ પહોંચાડીને ત્યાંથી આગળ ભાગ્યો હતો, પરંતુ આ કોલાહલ, બૂમાબૂમ અને રાડારાડથી ગભરાયેલા દીપડાએ આગળ જઈને અન્ય એક આધેડ પર પણ હુમલો કરી દીધો હતો અને તેમનો કાન કરડી ખાધો હતો। દીપડાના આ આતંકને પગલે ગામમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી। ગામના લોકો પોતાના સ્વરક્ષણ માટે તાત્કાલિક લાકડી, દંડા અને ટોર્ચ લઈને દીપડાની પાછળ દોડ્યા હતા। ગામની ગલીએ ગલીમાં ભારે હંગામો મચ્યા બાદ આખરે દીપડો દેવનદીના ઊંડા કોતરો તરફ ભાગી છૂટ્યો હતો। આ હિંસક હુમલામાં ફલોડ ગામના પરમાર મણીલાલ મોહનભાઈ અને પરમાર હિંમતભાઈ હીરાભાઈ નામના 2 આધેડ દીપડાનો શિકાર બનતા બાલ બચ્યા છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને બોલાવવામાં આવી હતી અને બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। સદનસીબે બંને આધેડની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને કોઈ જાનહાનિના સમાચાર નથી। બીજી તરફ ગ્રામજનો દ્વારા વાઘોડિયા વન વિભાગને આ અંગે તાકીદે જાણ કરવામાં આવી હતી, જેના પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ઘાયલોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી। અત્યાર સુધી દેવકાંઠા વિસ્તારમાં માત્ર પશુઓનું મારણ કરતો દીપડો આ રીતે રહેણાંક વિસ્તારમાં આવીને માનવ પર હુમલો કરે તેવી આ પ્રથમ ઘટના હોવાથી સમગ્ર વાઘોડિયા તાલુકામાં આ વિષય ભારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગ્રામજનો ભયના માર્યા રાત્રે ઉજાગરો વેઠીને લાકડીઓ સાથે સ્વરક્ષણ કરતા જોવા મળી રહ્યા છે। દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવાની ઉગ્ર માંગ ગ્રામજનોએ કરી છે, જેને પગલે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં શિકાર મૂકીને પાંજરા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પરંતુ દીપડાની આ હિંસક વર્તણૂકને કારણે દેવકાંઠા વિસ્તારના તમામ ગામોમાં અત્યારે ભારે ભય, ફફડાટ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। મારું નામ નટનભાઈ શાંતિલાલ છે। અમે બહાર અમારા ઓટલા પર બેઠા હતા। મણીલાલ મોહનની પર હુમલો કર્યો। એને પોતાના સ્વ બચાવ માટે બૂમ બરાડા કર્યા, પછી એને હાથે બચકા ભરી અને પછી નાહી છૂટ્યો ભાઈ। અને દેવ નદીના કિનારે અમારું ગામ આવ્યું છે। અમારો દીપડો હતો, એટલે અમારે અમારા ગામની અંદર રહેવું, શિખરની વાત તો બાજુમાં રહે છે, પણ ગામની અંદર રહેવાનું અમારા માટે ભારે છે। એટલે અમારા સરકારશ્રીને અપીલ એવી છે કે અમારા માટે કંઈક વન સંરક્ષણ માણસો આવે અને એને પકડે એવી અમારી લોક માંગ છે। નામ બેલીમ હારૂન છે। હું ફલોડ ગામમાં રહું છું અને અમારું ગામ નદી કિનારે આવેલું છે, દેવ નદી કિનારે। અને પહેલાં તો દીપડો આવતો હતો તો પશુપાલન પર હુમલો કરતો, પણ અત્યારે સમજાવેલા જ આવી ગયો 7 વાગે જેવો જ, અને આવીને પહેલાં જ એક સ્કૂલ પાસે રહે છે તેમની ઉપર હુમલો કર્યો છે, તેમના કાન ઘાયલ કર્યો છે કાનને। અને જેવો ગામમાં આવ્યો તો ગામમાં આવીને એક માણસ પર હુમલો કર્યો છે, તેમને હાથમાં કંઈક ફ્રેક્ચર થયું છે અને બીજું કંઈક શરીર પર બી ઘા પાડ્યા છે, એમને ઈજા પહોંચીને ઘાયલ થઈ ગયા છે અને ગંભીર ઈજા થઈ છે। અને મને અમારા ગામ લોકોની એક જ માંગ છે કે સરકારશ્રીને કે આ દીપડાને વન સુરક્ષાવાળા આવે અને કંઈ પણ રીતે એને પકડવાનો પ્રયત્ન કરે, તેથી ગામના લોકો અને ગામના બાળકો સુરક્ષિત રહે। બસ અમારી એ જ માંગ છે। અત્યારે 2 લોકો પર હુમલો થયો છે। ખરેખર વન વિભાગને આ બાબતે ખરેખર જોવું, તપાસ કરવી જોઈએ। છતાં પણ વન વિભાગને પહેલાં પણ આવી રીતે અમે રજૂઆત કરી ચૂક્યા હતા। શું કોઈ માણસ મરી જશે ત્યારે આ લોકો આવી સેવા કરશે, પછી ત્યારે એને પહોંચે પૂરશે? મને કંઈ સમજાતું નથી। આજ લગી કેટલાય એવા વાઘોડિયા તાલુકાની અંદર કિસ્સા બન્યા, કેટલાય ગાયોને મારી નાખી, કોઈ ભેંસને, કોઈ વાછરડાને એવી રીતે મારી નાખ્યા, છતાં આજ સુધી એમનાથી એક પણ ચિત્તો પાંજરે પુરાયો નથી। તો શું ક્યારે કોઈ માણસ મરી જશે ત્યારે પાંજરે પુરાવશે આ લોકો? લગભગ આજે 8:30 થી 9ના ગાળાની અંદર ફલોડ ગામની અંદર દીપડો ઘૂસી ગયો હતો। હવે એ દીપડાએ ફલોડ ગામમાં 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત પહોંચાડી છે ને અમે ઘણીવાર વન વિભાગને એ બધાને જાણ કરેલી છે,
પણ એ કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવી નથી ને અત્યાર સુધી દીપડો તો લગભગ અમારા ગામમાં જે વાછેડા છે, પાળા છે નાના, એ બધાનું તો મારણ કર્યું જ છે, પણ આજે એને મનુષ્ય પર અટેક કર્યો છે. એટલે અમારી માંગણી એ જ છે કે વન વિભાગ આને પાંજરે પૂરે. વન વિભાગને મેં જાણ કરેલી છે ને વન વિભાગના અધિકારીઓ અહીં જે તે અમે નજીકની હોસ્પિટલમાં એમને જે લાયા છે ત્યાં આવ્યા ને એક પાંજરું લઈને ત્યાં ગામ પર ગયા છે. બસ અમારી તો માંગ એક જ છે કે એ દીપડાને વન વિભાગ વહેલીમાં વહેલી તકે પાંજરે પૂરે. જે લોકો ઘાયલ છે તેમની સ્થિતિ શું છે? એમની સ્થિતિ અત્યારે સારી છે, પણ અત્યારે એ સારવાર હેઠળ છે.